રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે। ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છમાં અંગ દજાડતી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે। બુધવારે રાજકોટ શહેરમાં સૌથી વધુ ગરમી અનુભવાઈ હતી। રાજકોટમાં ગરમીનો પારો 45 ડિગ્રીને પાર પહોંચી જતા લોકો અકળાયા હતા। કંડલામાં પણ 45 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું હતું। આ ઉપરાંત અમદાવાદ સહિત 10 શહેરમાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર પહોંચ્યો હતો। હવામાન વિભાગે આજે 5 જિલ્લામાં હીટવેવની આગાહી કરી છે। કચ્છ, રાજકોટ, સાબરકાંઠા, મોરબી અને બનાસકાંઠામાં આજે હીટ વેવની સંભાવના છે। દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમી અને વધુ પડતા ભેજના કારણે અસહ્ય ઉકળાટ અનુભવાઈ રહ્યો છે। જો કે શુક્રવારથી બંગાળની ખાડીમાં સર્જાયેલ લો પ્રેશરના કારણે ગરમીમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે। તો બીજી તરફ પાટણ જિલ્લાના શહેરી વિસ્તારમાં હીટ વેવથી બચવા ટુ વ્હીલરો પર માસ્કનો ઉપયોગ કરી રહ્યા છે, તેમજ કામ વગર ઘરની બહાર જવાનું ટાળી રહ્યા છે। પરિણામે જાહેર માર્ગો સુમસાન બન્યા છે। અત્યારે જો પાટણની અંદર અને માર્કેટની અંદર તમારે નીકળવું હોય તો ફરજિયાત લિક્વિડ લેવાની જરૂર છે। અત્યારે હું છાશ પીવા આવ્યો છું, તો મહેરબાની કરીને જે બી પબ્લિક માર્કેટની અંદર ફરી રહી છે એમને લિક્વિડના રૂપે લીંબુ શરબત છે કે છાશ છે કે આનો સહારો ફરજિયાત લેવો જોઈએ। હીટવેવની આગાહી આપવામાં આવી છે, ત્યારે પાટણ જિલ્લામાં પણ હીટવેવના પગલે ગરમી ખૂબ પડી રહી છે અને લોકો ગરમીના કારણે ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે। વહીવટીતંત્ર દ્વારા પણ કહેવામાં આવ્યું છે કામ વગર બારે કોઈએ ના નીકળવું જોઈએ અને ઠંડા પીણા હીટ સ્ટ્રોકથી બચી શકે એવી પીણા પીવા જોઈએ। અમૃત ઠાકોર, દૂરદર્શન સમાચાર, પાટણ।